માંગરોળમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પિતૃઓની તૃપ્તિ માટે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મુરલીધર વાડીમાં કરાયું છે, જેમાં કથાકાર શાસ્ત્રી શિવકુમાર ઠાકર વ્યાસપીઠે બિરાજી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે। અમારે અહીંયા માંગરોળમાં સમસ્ત બ્રહ્મ સમાજ વતી ભાગવત સપ્તાહનું આયોજન થયેલું છે। 14 તારીખથી માંડીને 20 તારીખ સુધીનું આયોજન છે। 21 તારીખે દશાંશ હોમ હશે। આજે છઠ્ઠો દિવસ રૂક્ષ્મણી વિવાહ પણ એટલા સરસ રીતે ઉજવણી અમે કરી કે જાણે કે એવું લાગે કે ભગવાન સાક્ષાત અહીંયા હાજર હોય એવી બધાને અનુભૂતિ થઈ। ખૂબ જ સાથ સહકાર અને ઉત્સાહપૂર્વક આ કાર્ય પૂરું કર્યું। કાલે 7મો દિવસ છે, વિસર્જન છે। કૃષ્ણ જન્મ ગઈકાલે હતો, ચોથા દિવસે, ત્યારે પણ બધાએ સમગ્ર બ્રહ્મ સમાજમાં એટલો બધો ઉત્સાહ કે જાણે પોતાનો જ પ્રસંગ હોય એટલા ઉત્સાહભેર જોડાય અને ખૂબ જ સારી રીતે કાર્ય પૂર્ણ થયેલ છે। આવા કાર્ય હંમેશા બ્રહ્મ સમાજ દ્વારા થતા રહે એવી અમારે બધાય ભગવાન પાસેથી પ્રાર્થના કરીએ અને ગામજનોનો પણ અમને બધાને ખૂબ સારો સહકાર મળ્યો છે। નગરપાલિકામાંથી પણ પ્રમુખશ્રી અને બધા પધારેલા એ લોકોનો પણ અમને ખૂબ સારો સહકાર અને અહીંયા આવી પધારી અમને આભારી બનાવેલ છે। સપ્તાહ દરમિયાન મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો સહિતના લોકોએ આ કથાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સમગ્ર આયોજનને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ 84 જ્ઞાતિ પરશુરામ યુવક મંડળ, બ્રહ્મ સમાજ મહિલા પાંખ અને બ્રહ્મ સમાજ યુવા ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શ્રી સમસ્ત માંગરોળ બ્રહ્મ સમાજ આયોજિત એક સરસ મજાની ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન ચાલી રહ્યું છે અને અત્યારે રૂક્ષ્મણી વિવાહનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ આયોજન માંગરોળના તમામ બ્રહ્મ સમાજ વતી 84 બ્રહ્મ સમાજ પ્રમુખ હોય કે પછી પરશુરામ યુવક મંડળ હોય, અમારી યુવા પાંખ હોય કે મહિલા પાંખ હોય, એ મહિલા મંડળ તમામ ખભે ખભા મિલાવી અને એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારા મુરબ્બી વડીલ લલિતભાઈનો સંકલ્પ હતો અને ત્યારે બધા જ બ્રાહ્મણો એક મળેલા પ્રોગ્રામમાં હતા અને એમને પ્રસ્તાવ મૂક્યો અને તાળીઓના ગડગડાટ સાથે સમગ્ર બ્રહ્મ સમાજે વધાવી લીધું અને આજે આ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે। આમાં આર્થિક સહયોગ પણ અમારા બ્રાહ્મણ પરિવારમાંથી ખરેખર ઘણો સારો મળ્યો છે અને આ કાર્યક્રમ સુપર હિટ થવા જઈ રહ્યો છે।